સોનગઢ તાલુકાના માંડવી રોડ પર આવેલા ખેરવાડા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સામરકુવા ગામની મુલાકાત લેવા મારું ગામ મારી સમસ્યા વિશેષ એપિસોડ અંતર્ગત ચેનલની ટીમ પહોંચી ત્યારે આ ગામમાં રોડ, રસ્તા, વીજળી, પાણી, જાહેર શૌચાલય, બ્લોક્સ બધા કામમાં બસ ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર જોવા મળ્યો। ગામમાં અનેક યોજનાઓના પૈસા ઓનલાઈન મંજૂર કરાવીને કામ થઈ ગયું છે એમ બતાવીને પૈસા ઉપાડી લેવામાં આવ્યા એવા દ્રશ્યો અહીં સામે આવ્યા। એટલે કે કામો તો થયા છે પણ કાગળ પર, જમીન પર નહીં। શાળા અને કોમ્યુનિટી હોલની બહાર બ્લોકનું કામ હોય, ઘર ઘર સુધી પાણી પહોંચાડવાની વાત હોય, એમાં પણ સાચી દેખાય છે પણ પાઇપલાઇન એ પાણી પહોંચતું દેખાતું નથી। ગામમાં મંજૂર કરવામાં આવેલું જાહેર શૌચાલય પણ ગાયબ થઈ ગયું હોય એવું લાગે, ક્યાં તો પછી માત્ર કાગળ પર બનાવી પૈસા મંજૂર કરી દેવામાં આવ્યા છે અને ચાલુ કરી દેવામાં આવ્યા છે। ગામમાં રસ્તા બનવાને પણ વર્ષો થઈ ગયા। જેટલા કામો કાગળ પર દેખાય છે એટલા કામો જમીન પર દેખાતા નથી। એનો મતલબ સ્પષ્ટ છે કે અહીં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। ગામના સરપંચ, ગામના તલાટી અને સોનગઢ તાલુકા પંચાયતમાં જેની જવાબદારી આ કામ જોવાની છે એ ત્રણેય મળીને શું કાંડ કર્યો તે તો આવનાર દિવસોમાં જ ખબર પડશે। આ ગામમાં પહોંચ્યા ત્યારે આ ગામની સમસ્યાઓ વિશે જણાવતા ગામ લોકોએ કહ્યું હતું કે અમે સોનગઢ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે અને એમને માંગ કરી છે કે તેઓ સ્થળ નિરીક્ષણ કરે અને જવાબદારો સામે કાયદેસર પગલાં ભરે। અત્યારે સોનગઢ તાલુકા વિકાસ અધિકારી લોકોને આ વેદનાને સમજીને ક્યારે આ ગામની મુલાકાત લેવા જાય છે તે જોવું રહ્યું। અને ખરેખર જો તમે આ ગામની એક મુલાકાત લેવા જાઓ તો તમને ઉપસ્થિત જણાશે કે જાણે તમે આઝાદી પહેલાંના સમયમાં જીવતા કોઈ ગામની મુલાકાતે આવ્યા છો। વિકાસના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાય છે, તે ક્યાં જાય છે તે એક મોટો સવાલ છે। આદિવાસી સમાજના લોકોને વિકાસના મીઠા ફળ ચાટવાનો અધિકાર નથી અને કોણ ખાઈ ગયું આમના નામનો વિકાસ જાણવા માટે રાહ જુઓ અમારા આવતા એપિસોડની। આપના ગામમાં પણ કોઈ સમસ્યા હોય તો 9979391495 પર સંપર્ક કરો। મારું ગામ મારી સમસ્યાને લઈ અમારી ચેનલની ટીમ આપના ગામ સુધી આવશે। ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। તાલુકાના ખેરવાડા પંચાયતમાં આવતા સામરકુવા ગામે આવેલા છે। આ સામરકુવા ગામે લોકોનો એવો આક્ષેપ છે કે આજે વિશ્વવાણી છત દેખાય જેની એક જાહેર શૌચાલય પાસ કરવામાં આવ્યું હતું પણ એ જાહેર શૌચાલય સ્થળ પર કશે પણ દેખાતું નથી અને એના પૈસા પણ ઉપાડી લેવામાં આવ્યા છે, મંજૂર કરી દેવામાં આવ્યા છે, એવા પણ આ લોકોના આક્ષેપો છે। આ ગામના લોકોનું કેવું છે કે અહીંયા બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર થયો છે, અહીં રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો છે, અહીં પાણીના કામમાં ભ્રષ્ટાચાર થયો છે અને ખરેખર જો તમે ગામમાં આવો તો તમને એવું લાગે કે હજુ પણ આ ગામ આઝાદી પહેલાના સમયમાં જ જીવી રહ્યું છે। આઝાદીના 75 વર્ષ 77 વર્ષ થઈ ગયા છતાં પણ અહીં વિકાસ પહોંચ્યો એવો કશે પણ દેખાતો નથી। ગામમાં રોડ રસ્તાના ઠેકાણા નથી, ગામમાં પીવાના પાણીની સમસ્યા છે, ગામમાં એકાદ બે ટાંકી દેખાઈ રહી છે પણ નળ સે જલ હજુ સુધી કશે પહોંચ્યું એવું દેખાતું નથી। તો આવી અનેક સમસ્યાઓ ગામમાં જે પ્રાથમિક શાળા છે એની તો તમે વાત જ ના કરો। આ લોકોનું કેવું છે કે 30 વર્ષ પહેલા જે લોકો અહીંયા ભણી ગયા એ લોકો પણ આ પ્રાથમિક શાળામાં ભણેલા હતા। પ્રાથમિક શાળાની એક ઓફિસ છે, એમાં છોકરાઓને બેસાડવામાં આવે છે। બાલ વાટિકા પહેલાને બીજા વાળાને ઓફિસમાં બેસાડવામાં આવે છે અને ગામ લોકોએ પોતાના ખર્ચેથી એક પતરાનો સેટ બનાવ્યો છે, આજુબાજુ નેટ લગાવી છે, એમાં ત્રીજું, ચોથું ને પાંચમું ધોરણ બેસાડવામાં આવે છે। તો ખરેખર આઝાદી પછીથી આ ગામને લોકો કેમ ભૂલી ગયા? ગામના સરપંચ ગામના વિકાસને કેમ ભૂલી ગયા? એવી અનેક બાબતો અહીં ચર્ચાનો વિષય બની છે। ત્યારે વિકાસ માટે તાલુકા વિકાસ અધિકારી અહીં આવે, સ્થળ મુલાકાત લે અને જવાબદારો પર કાર્યવાહી કરે લોકો માંગ કરી રહ્યા છે। ત્યારે તાલુકા વિકાસ અધિકારી ક્યારે શું પગલાં લે છે તે આવનાર દિવસમાં જોવું રહ્યું। આપનું નામ? અજયભાઈ, ભ્રષ્ટાચારને લઈને સામરકુવા ગામમાં ઘણો ભ્રષ્ટાચાર છે એવું તમારું કહેવાનું છે, તો શું કહેશો એ બાબતે? અમારા ગામમાં ઘણો ભ્રષ્ટાચાર થયેલો છે। ચર્ચવાળું છે, ચર્ચની બાજુમાં શૌચાલય જાહેર શૌચાલય હતું એ હજી સુધી બન્યું નથી અને ઓનલાઈન પેમેન્ટ થઈ ગયેલું છે એનું। એવા અમારા ગામમાં ઘણા બધા ભ્રષ્ટાચાર થયેલા છે, તો એ યોગ્ય રીતે કાર્યવાહી કરે અને ટીડીએસ સાહેબને મારે નમ્ર વિનંતી કે કયા તમારી પાસે જે કાગળ છે એ પ્રમાણે તમે માહિતી આપો તો શું છે તમે વાંચીને સંભળાવો ને એમાં? પેવર બ્લેક છે, પછી કમિટી પ્રાથમિક શાળામાં છે, હેન્ડપંપનું છે, રસ્તાનું છે, ઘણા બધાનું છે। તો તમારી માંગ શું છે આ સમગ્ર ઘટનામાં? સામરકુવા ગામ અંગે એક જાગૃત નાગરિક તરીકે તમે શું કહેશો? અમારે કેવું છે કે ટીડીએસ સાહેબને નમ્ર વિનંતી કે અમારા ગામમાં સ્થળ ચકાસણી કરે અને જવાબદારો તેના પર શું થવું છે? કાર્યવાહી અને યોગ્ય રીતે કરવી પડે। બરાબર, તમે આ ગામને બીજું કયું ગામ છે બાજુમાં? સિંગલવાડ
સામરકુવા અને ખેરવાડા ત્રણ પંચાયતમાં એ ત્રણ ગામોમાં એ ખેરવાડા પંચાયત છે એમાં ઘણો બધો કામ થયેલો છે. એટલે આ તમામ પાછલા 5 વર્ષના કામોની તપાસ થવી જોઈએ તમારી માંગ છે. હા, એ માંગ છે. જી આભાર. આપનું નામ? મારું નામ વસ્તાવા અંકિતાબેન રાજેશભાઈ છે. ગામનું નામ? ગામનું નામ સામરકુવા છે. બેન, આ ગામમાં પીવાના પાણી તમને આવે છે ઘર ઘર સુધી? ના, ઘરે ઘરે મળતું નથી. એના કારણે શું તકલીફો થાય છે તમને? તકલીફ થાય છે કે પાણી મળતું નથી એટલે માણસોને છે ને બીજી જગ્યાએથી બનેથી પાણી ઉચકી માથા પર ઉચકી લેવા પડે છે. એના કારણે ઢોર ઢાકર માટે પીવાના પાણીની તકલીફ પડે, તકલીફ પડે છે. છોકરાઓને સ્કૂલે મોકલવા માટે તકલીફ પડે. તકલીફ પડે છે. તો શું કહેવા માંગો છો કે પાણીની અમારી એવી અપીલ છે કે ઘરે ઘરે માણસોને વ્યક્તિઓને પાણી મળે ઘરે ઘરે. નળ લગાવી આપવામાં આવે? જે એક બે ટાંકી દેખાય છે, ટાંકીમાં પાણી આવે છે ખરું? ના, પહોંચે છે કે પાણી? નથી મળતું. જી બેન, એટલે તમારી પાણીની સમસ્યા દૂર થવી તમારી માંગ છે. હા. જી બેન, આભાર. જી, આપનું નામ? વસાવા રોહિત કુમાર આત્મારામભાઈ, ગામનું નામ? સામરકુવા. રોહિતભાઈ, શું છે ભ્રષ્ટાચારની ફરિયાદ તમે કરી રહ્યા છો, તો શું કહેવા માંગો છો? જે અમારા ગામનો વિકાસ નથી થયો. બરાબર. જે સામરકુવા પ્રાથમિક શાળા જે બ્લોક આવેલા છે ને જે કોમ્યુનિટી હોલ જ્યાં બ્લોક આવવાના હતા જેનો મંજૂરી થઈ ગઈ અને પછી તેનો જે રૂપિયા આવવાના હતા તે નથી આવ્યા એટલે બ્લોકનું કામ થયેલું જ નથી. હવે તો પૈસા મંજૂર કરી લેવામાં આવ્યા છે, હમણાં કામ થયેલું નથી નથી. બીજું આ ગામમાં બીજી કઈ કઈ સમસ્યાઓ છે? પાણીની સમસ્યા છે. પછી આ બ્લોક કીધું તેમ 1.5 લાખ સ્કૂલના અંદર કોમ્યુનિટી હોલના નામ કરો ટોટલ 4.5 લાખનો કૌભાંડ થઈ ગયું છે. બ્લોકનું કૌભાંડ 4.5 લાખ રૂપિયાનું છે. તો તમારી માંગ શું છે કે તાલુકા વિકાસ અધિકારી અહીંયા આવે આવીને ચેક કરે કોઈ જોઈ પછી બધું ખબર. અને જે ગુનેગાર હોય તેની સરકારી કાર્યવાહી કરવામાં આવે, ભ્રષ્ટાચાર કર્યો હોય તેની